નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગાંડીવ એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજનો આપણો ટોપિક છે જે બોર્ડ પરીક્ષાના અંદર તમને હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાય છે। તો ચાલો મિત્રો આપણે આજના ટોપિકને અભ્યાસ કરીએ। તો મિત્રો આજનો ટોપિક આપણો છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલના સ્વરૂપ। તો મિત્રો બોર્ડની પરીક્ષાના અંદર તમને એ રીતના પ્રશ્નો પૂછાય છે કે તમને કોઈ બે સમીકરણ આપેલા છે અને એમ પૂછ્યું કે આનો ઉકેલ ખાલી જગ્યા મળે, બરોબર। તો મિત્રો રેન્ડમલી તમને બે સમીકરણ આ ટાઈપ આપેલા છે જનરલી a1x plus b1y plus c1 બરાબર 0 અને a2x plus b2y plus c2 બરાબર 0 આપેલા હશે, બરોબર। તો હવે મિત્રો આના માટે આપણને ટોટલી ત્રણ કન્ડિશન વેરીફાઈ કરવાની અને એ વેરિફિકેશન ના અંદર કઈ કન્ડિશન એપ્લાય થાય છે એ આપણો ઉકેલ મળે। તો સૌથી પહેલી આપણી કન્ડિશન છે કે a1 અને a2 નો ભાગાકાર કરીએ અને b1 અને b2 નો ભાગાકાર કરીએ એ બંને મેચ ના થાય એટલે મતલબ કે સમાન ના થાય। બીજી રીતે કહીએ તો a1 અને b2 નો ચોકડી ગુણાકાર a2 અને b1 નો ચોકડી ગુણાકાર કોઈ દિવસ સમાન ના થાય તો આ સમીકરણ યુગ્મનો ઉકેલ અનન્ય મળે। મિત્રો અનન્ય એટલે કે એક અને માત્ર એક જ। તો જુઓ મિત્રો એનો આલેખ શું મળે તમને, તો જુઓ અહીંયા તમને આ ટાઈપનો તમને બે રેખાઓ આપેલી છે અને એ બે રેખાઓ એક જ બિંદુમાં છેદે, મતલબ કે એક અને માત્ર એક જ ઉકેલ મળે। તો એનો આલેખ શું મળશે મિત્રો, છેદતી રેખાઓ, ઉકેલ શું મળશે અનન્ય। અને મિત્રો જો અનન્ય ઉકેલ મળે તો એ સમીકરણ સુસંગત છે એમ કહેવાય। તો મિત્રો જુઓ એને ઉદાહરણ સ્વરૂપે સમજીએ તો ઉદાહરણ તમને આપેલું છે કે x + 2y - 5 બરાબર 0 અને 3x + 5y - 13 બરાબર 0। તો મિત્રો આપણી કન્ડિશન શું છે કે a1 a2 નો ભાગાકાર અને b1 b2 નો ભાગાકાર સમાન થવો જોઈએ નહીં। તો જુઓ પહેલા સમીકરણમાં a1 કેટલા છે મિત્રો 1, a2 કેટલા છે બીજા સમીકરણમાં 3, ચલો પહેલા સમીકરણમાં b1 કેટલા છે 2 અને બીજા સમીકરણમાં b2 કેટલા છે 5। તો જુઓ મિત્રો આ બંને સમાન થતા નથી, મતલબ કે આનો ઉકેલ શું મળશે, એક અને માત્ર એક જ ઉકેલ મળશે। આ જ રીતે મિત્રો બીજો આપણે જોઈએ તો બીજો આપણો પાર્ટ એવી રીતના કહે છે કે a1 ભાગ્યા a2 નો જે ભાગાકાર કરીએ અને b1 અને b2 નો ભાગાકાર કરીએ તો આ બંને કેવા મળે, ઇક્વલ મળે। અને ફરી પાછું ચેક કરવું પડે કે c1 અને c2 નો ભાગાકાર કરીએ તો એ જ આપણને સમાન મળશે નહીં। મિત્રો જોઈએ તો a1 b2 નો ચોકડી ગુણાકાર અને a2 અને b1 નો ચોકડી ગુણાકાર એ બંને સમાન મળશે તથા જે b1 અને c2 નો ચોકડી ગુણાકાર અને b2 અને c1 નો ચોકડી ગુણાકાર કેવો મળશે, સમાન મળશે નહીં। જો મિત્રો આ સમાન નહીં થતું હોય તો આ a1 a2 એ c1 c2 ને પણ સમાન થશે નહીં। તો આવો ઉકેલ કેવો મળશે તમને, એક પણ મળશે નહીં। તો મિત્રો જો એનો આલેખ શું મળશે, સમાંતર રેખાઓ। તો મિત્રો ઉકેલ જ નથી મળતો તો એનો ક્લુ કોઈ નીકળશે નહીં। એનો ઉકેલ શું મળે છે, એક પણ ઉકેલ નહીં મળે અને સમીકરણ શું થશે, સુસંગત નથી। તો મિત્રો એનું ઉદાહરણ જોઈએ તો જુઓ ઉદાહરણમાં a1 કેટલા છે મિત્રો, તો a1 આપણા 3 છે, a2 કેટલા છે આપણા 6 છે, ચલો આ બંનેનો ભાગાકાર કરીએ તો 3 દુ 6 તો 1/2 મળ્યું। ચલો b1 ભાગ્યા b2 કરીએ તો b1 ભાગ્યા b2 કેટલા થાય, 4/8 તો કેટલું થશે મિત્રો 1/2। તો જુઓ મિત્રો આ બંને સમાન મળી ગયા। હવે જ્યારે બંને સમાન મળે છે તો આપણે ત્રીજો કેસ એપ્લાય કરવાનો। કયો ત્રીજો કેસ, c1 ભાગ્યા c2। ચલો c1 ભાગ્યા c2 કરીએ વિદ્યાર્થી મિત્રો તો કેટલું થશે, -10/7 જે a1 a2 અને b1 b2 ને કોઈ દિવસ સમાન થશે નહીં। તો મિત્રો આનો ઉકેલ તમને મળશે નહીં। હવે મિત્રો આપણે ત્રીજી કન્ડિશન એપ્લાય કરીએ। હવે ત્રીજી કન્ડિશનમાં એવું છે કે a1 a2 નો ભાગાકાર, b1 b2 નો ભાગાકાર અને c1 c2 નો ભાગાકાર એ ત્રણે ત્રણ કેવા મળશે, સમાન મળશે। મિત્રો આપણે એને ચોકડી ગુણાકાર સ્વરૂપે જોઈએ તો જુઓ ચોકડી ગુણાકાર કરીએ તો a1 b2 અને a2 b1 બરાબર સમાન થશે। બીજું જોઈએ તો b1 c2 અને b2 c1 કેવા થશે, સમાન થશે। મિત્રો મેં એમ બી વાત કરી હતી કે આ આને સમાન હશે, આ આને સમાન હશે તો આ a1 ભાગ્યા a2 એ c1 ભાગ્યા c2 ને પણ કેવું હશે, સમાન હશે। તો આ સમીકરણ યુગ્મનો ઉકેલ શું મળશે, અસંખ્ય ઉકેલ મળશે। અસંખ્ય એટલે કે મિત્રો અનંત ઉકેલ। તો જુઓ મિત્રો એનો આલેખ શું મળશે, સંપાતી રેખાઓ, ઉકેલ શું મળશે, અસંખ્ય ઉકેલ। સમીકરણ કેવું મળશે, સુસંગત છે। મિત્રો જુઓ ઘણી પરીક્ષાઓના અંદર અવલંબી સમીકરણો છે એવું પણ પૂછાય છે। તો જે અવલંબી છે બરોબર છે એ કેવો ઉકેલમાં મળશે, અસંખ્ય ઉકેલમાં મળશે। તો એનું ઉદાહરણ છે મિત્રો, તો જોઈએ આપણે એનું ઉદાહરણ। પહેલામાંથી આપણને a1 કેટલા મળે છે 2 અને a2 કેટલા મળે છે 4 તો બંનેનો ભાગાકાર કરીએ તો આપણને કેટલું મળે, 1/2 બરોબર। હવે જોઈએ b1 કેટલા છે 3 અને b2 કેટલા છે આપણી જોડે 6। હવે બંનેનો ભાગાકાર કરીએ તો આપણને કેટલું મળે છે, 1/2। હવે c1 ભાગ્યા c2 કરીએ વિદ્યાર્થી મિત્રો તો c1 ભાગ્યા c2 બરાબર શું થશે, -4/-8 તો કેટલું મળશે, 1/2। તો મિત્રો જો a1 ભાગ્યા a2 b1 ભાગ્યા b2 અને c1 ભાગ્યા c2 આ ત્રણે પણ કેવા મળશે, ઇક્વલ મળે છે। એટલા માટે આનો ઉકેલ કેવો મળશે, અનંત ઉકેલ મળશે। તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ત્રણ આપણી રીતો છે, ત્રણ રીતોના ત્રણ સ્ટેપમાં પહેલી રીત એ છે કે a1 ભાગ્યા
ભાગ્યા a2 એ b1 ભાગ્યા b2 ને સમાન ન થાય તો એનો ઉકેલ એક જ મળશે અને એનો આલેખ કેવો મળશે? શેષી રેખાઓ, અને એ સુસંગત થશે. આપણો બીજો ઉકેલ એવો છે મિત્રો કે a1 ભાગ્યા a2 અને b1 ભાગ્યા b2 એ બે સમાન થશે અને c1 ભાગ્યા c2 એ સમાન થશે નહીં. મતલબ કે આનો આલેખ કેવો મળશે? સમાંતર રેખાઓ, અને આનો ઉકેલ મળશે નહીં. અને જો ઉકેલ નથી મળતો તો સુસંગત નથી. મિત્રો આપણો ત્રીજો કેસ એવો હતો કે જ્યાં a1 ભાગ્યા a2 કરીએ, b1 ભાગ્યા b2 કરીએ અને c1 ભાગ્યા c2 કરીએ, ત્રણે ત્રણ કેવા થશે? સમાન થશે. તો આનો આલેખ કેવો મળશે? સંપાતી રેખાઓ મળશે. મિત્રો આનો ઉકેલ કેવો મળશે? અસંખ્ય એટલે કે અનંત મળશે અને સુસંગત સમીકરણ થશે. સુસંગતનું બીજું પણ કહીએ તો અવલંબી સમીકરણો પણ તમે કહી શકો છો. હા તો મિત્રો, આવી અવનવી અપડેટ માટે આજે જ ગાંડીવ એકેડેમીની યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ટીન નું બટન દબાવી નાખો.